અનિલભાઈ ક્યાંથી આવ્યા? ગારિયાધાર. ગારિયાધાર. શું તકલીફ હતી અનિલભાઈ કહેશો? આપણા કમરથી તે ડાબા પગના સેટ અંગૂઠા સુધીના સ્નાયુ બહુ ખેંચાતા અને તકલીફ હતી, મણકાની તકલીફ હતી. અચ્છા. એ તકલીફ રૂટિન લાઈફમાં તો 1 મહિનો 1.5 મહિનો તો ઘરે આરામથી પથારીમાં જ પડ્યું રહેવું પડ્યું અને ઘણી તકલીફ હતી. ખાવું પીવું બધું પથારીમાં જ હતું. ચાલવામાં એમાંય તકલીફ હતી. આ બધી તકલીફ હતી. હાલવા ચાલવામાં, બેહવામાં, પેશાબ પાણી કરવા જવામાં બધી રીતે. હા, દુખાવો એટલો હતો. ખેંચાતી ડાબા પગની. પછી અનિલભાઈ આપણે 16/9 તમે પહેલી વખત આવ્યા હતા. 7 વખત ટોટલ તમે અહીંયા આવ્યા સેશન કરાવ્યું આપડા. હવે અનિલભાઈ હવે કેમ લાગે છે? અત્યારે ખૂબ જ સારું એમ. હવે કઈ તકલીફ? કોઈ તકલીફ નહીં, કુદરતની મહેરબાની. હવે સરસ, ફર્સ્ટ ક્લાસ. બરાબર. અને અનિલભાઈ આપણે એમઆરઆઈ કરાવ્યું, એમઆરઆઈ શું પ્રોબ્લેમ હતો? L4 ત્યાંથી આપણી ગાદી ખસીને આ નસ દબાવી. નસ આવે છે પ્રોબ્લેમ. આ નસની અંદર બ્લડ ઓછું આવતું હતું. બરાબર. એટલે તમને આખી પગની સ્નાયુ ખેંચતી. આપણે શું કર્યું છે? આપણે ટ્રીટમેન્ટથી આ નસ છૂટી પડી ગયા. એ નસ છૂટી પડી, એમાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ થયું એટલે આપણે ફાયદો છે. મૂળ આપણે એનું સેટિંગ કર્યું. ગાદીનું સેટિંગ કર્યું, નસ છૂટી પડી એટલે આપણે ફાયદો છે. અને અનિલભાઈ મેઇન વસ્તુ મારા તરફથી તમને કોઈ મેડિસિન આપવામાં આવી નહીં? કોઈ વસ્તુ નહીં. આપણે જે કર્યું સેટિંગ કર્યું. ઓકે. કેવી લાગી અનિલભાઈ તમને મેડિસિન? કામ સારું છે, ઘણું વગર દવાથી સારું ઘણું કહેવાય એમ. બરાબર. કોઈ વાંધો નહીં. તકલીફ વાળા પેશન્ટ ના સારું એમાં કાંઈ વાંધો નહીં. સારું છે. બરાબર, ચોક્કસ. ચાલો, આભાર. ચાલો.